હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું વેચાણ ખર્ચ. એના સંદર્ભે વેચાણ ખર્ચનો અર્થ, તેના સ્વરૂપો, ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો સંબંધ. તો પહેલાં તો વેચાણ ખર્ચનો અર્થ વસ્તુનું વેચાણ વધારવા માટે કરવામાં આવતું ખર્ચ એટલે કે વેચાણ ખર્ચ. વસ્તુની માંગમાં વધારો કરવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વેચાણ ખર્ચ કહે છે. જેમ કે કોઈ ઉત્પાદક છે એ કોઈ પણ વસ્તુનું જે છે એ ઉત્પાદન કરે છે, પરંતુ ગ્રાહકોને ખબર જ નથી કે એ કેવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે. માટે એને દરેક ગ્રાહકો સુધી પોતાની પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવે છે, બરાબર છે, જેનાથી ગ્રાહકોને તે પ્રોડક્ટ વિશે ખબર પડે છે, સમજ પડે છે. એના માટે જે ખર્ચ થાય છે તેને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. એક અર્થશાસ્ત્રી એડવર્ડ એચ ચેમ્બરલિન એમના મતે વસ્તુની માંગ રેખાનું સ્થાન અથવા તો તેનો આકાર બદલવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વેચાણ ખર્ચ કહે છે. આ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી વસ્તુની માંગ રેખાનું સ્થાન અથવા તો તેનો આકાર બદલવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને વેચાણ ખર્ચ જણાવે છે. વેચાણ ખર્ચના સ્વરૂપો. આપણે કઈ કઈ રીતે વેચાણ ખર્ચ કરી શકીએ? તો પહેલું, વસ્તુની જાહેરાત અંગેનું ખર્ચ. બીજું, વસ્તુના પ્રચાર માટેનું ખર્ચ. ત્રીજું, ડીલરને અપાતું કમિશન. હવે આ ત્રણેય પોઈન્ટ ઉપર આપણે થોડું ડિટેલમાં ચકાસીએ. વસ્તુની જાહેરાત અંગેનું ખર્ચ. ફર્સ્ટ છે તો કે વસ્તુ વિશેની જાહેરાત છાપા, સામાયિકો, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ વગેરે માધ્યમો દ્વારા થતી હોય છે. જાહેરાતના બે પ્રકારો પાડવી શકાય છે. એક તો માહિતી આપતી જાહેરાત અને બીજું છે સ્પર્ધાત્મક જાહેરાત. આપણે જોઈએ છીએ મોસ્ટલી બધી એડવર્ટાઇઝમેન્ટ ક્યાં શો થાય છે? છાપામાં, સામાયિકો પર, રેડિયો હોય, ટીવી હોય, ઇન્ટરનેટ હોય વગેરે માધ્યમો. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરતી વખતે પણ એડવર્ટાઇઝ આવે છે, જ્યારે છાપામાં પણ આવે છે, રોડ રસ્તા પર બેનર લગાવેલા હોય છે ત્યાં પણ હોય છે, અને રેડિયો અને ટીવીના માધ્યમથી પણ કરવામાં આવે છે. તેમાં પણ જાહેરાતના બે પ્રકાર હોય છે. એક તો માહિતી આપતી જાહેરાત અને બીજું છે સ્પર્ધાત્મક જાહેરાત. માહિતી આપતી જાહેરાત કે એમાં પ્રોડક્ટની ગુણવત્તા વિશે કરવામાં આપેલું હોય છે કે અમારી પ્રોડક્ટમાં આ વિશેષતા છે, આમ છે, આટલી કિંમત છે, આટલું બેનિફિટ થશે, એવું બધું. અને જ્યારે સ્પર્ધાત્મક જાહેરાત હોય ત્યારે એક વસ્તુને બીજી વસ્તુ કરતાં ચડિયાતી બતાવવામાં આવે છે. જેમ કે પહેલાં આ પ્રોડક્ટનું છે એ આટલું સેલ હતું, હવે આટલું સેલ છે. અથવા તો પહેલાં આમાં આટલી ક્વોન્ટિટી આવતી અને ક્વોલિટી હતી અને હવે એનાથી વધારે છે. અથવા તો બીજી વસ્તુ કરતાં આ વસ્તુ ચડિયાતી છે. એ રીતે દર્શાવવામાં આવે છે, જેને વસ્તુની જાહેરાત કરી કહેવાય છે. એક તો સ્પર્ધાત્મક રીતે, એમાં મોસ્ટલી આપણે કોલ્ડ ડ્રિંક્સની જાહેરાતો જોતા હોઈએ છીએ. અને જ્યારે માહિતી આપતી જાહેરાતોમાં કોઈ શેમ્પૂ છે કે એવી બધી વસ્તુ. ઓકે, ધેન વસ્તુના પ્રચાર માટેનું ખર્ચ. વસ્તુના પ્રચાર માટેનું ખર્ચ મતલબ કે જ્યારે સેલ્સમેન દ્વારા વસ્તુનો પ્રચાર, ફ્રી સેમ્પલ, પ્રદર્શન સ્ટોલ વગેરે દ્વારા વસ્તુનો પ્રચાર કરવામાં આવે છે. જે કંઈ ખર્ચ થાય તેનો સમાવેશ તે વેચાણ ખર્ચમાં થાય છે. આપણે ઘણી વખત કોઈ પણ પ્રોડક્ટ છે એ સેલ્સમેન દ્વારા ઘરે ઘરે આપવામાં આવતી હોય છે કે તમે અમારી પ્રોડક્ટને વાપરો, એને ચેક કરો, એનાલાઇઝ કરો અને પછી તમે અમને કહો કે એ કેવી છે, અને જો તમને યોગ્ય લાગે તો અમારી પાસેથી અમારી આ પ્રોડક્ટ ખરીદો. જેમ કે ઘણી વખત આપણે ઘરે ઘરે કોઈ છે એ લિક્વિડ આપવા આવતું હોય છે. મેઇન તો બાલાજી વેફર્સ. જ્યારે બાલાજી કંપની શરૂ થઈ ત્યારે બાલાજી વેફર્સ છે એ ઘરે ઘરે ફ્રી સેમ્પલ આપવામાં આવતા હતા કે અમારી આ પ્રોડક્ટ છે, તમે એને ટેસ્ટ કરો છો, તમને ભાવે, ગમે તો તમે છે એ અમારે ત્યાંથી ખરીદો. આવી રીતે જ્યારે વસ્તુનું છે એ માર્કેટિંગ કરવામાં આવે છે તે ખર્ચ જે છે એને જાહેરાત ખર્ચ કન્સિડર કરવામાં આવે છે અને તે વેચાણ ખર્ચ બની જાય છે. પછી છે ડીલરને અપાતું કમિશન. ડીલર એટલે કે જ્યારે વસ્તુના વેચાણ માટેના પ્રયાસો બદલ ડીલરને જે આપવામાં આવે છે કમિશન, ડિસ્કાઉન્ટ, કૂપન યોજના, ભેટ અને ઇનામી યોજના, વસ્તુના વેચાણ પછીની ફ્રી સર્વિસો વગેરેનો સમાવેશ થાય છે.
કમિશન, જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે તમે આ વસ્તુ ખરીદો ત્યારે અમે તમને આટલું ડિસ્કાઉન્ટ આપીશું, અથવા તો તેના સાથે કોઈ ગિફ્ટ આપે કે કોઈ આપણે જ્યારે ફોન લઈએ છીએ ત્યારે ફોન ભેગી ઘણી બધી ગિફ્ટ આપણને આપે છે. અને કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે જેમાં આપણે થોડા ટાઈમની ગેરંટી વોરંટી આપવામાં આવે છે, એમાં પણ આપણને જે ટાઈમ લિમિટ હોય એ મુજબ અને વસ્તુઓ જે પ્રકારની છે તે મુજબની આપણને ફ્રી સર્વિસ આપવામાં આવે છે. જેમ કે તમને ઘરે વસ્તુ પહોંચાડી આપવામાં આવે છે, અથવા તો થોડા ટાઈમ પછી જો વસ્તુમાં કોઈ ખોટ ખાપણ થાય તો આપણે એને ફ્રી સર્વિસ મળે છે, અથવા તો કોઈ જે વસ્તુ છે એને રિપ્લેસ કરવામાં આવે છે વગેરે. એ બધું પણ છે એ વેચાણ ખર્ચમાં આવી જાય છે. પછી છે હેતુઓ. તો વેચાણ ખર્ચ કરવાનો હેતુ શું છે? તો કે પહેલું, ગ્રાહકો માટે અમુક વસ્તુની જરૂરિયાતો ઊભી કરવી. ગ્રાહકોને વસ્તુના અસ્તિત્વ અને તેના ઉપયોગ વિશે ખ્યાલ આપવો. ગ્રાહકોને વસ્તુની કિંમત અને તેની ગુણવત્તા વિશે માહિતી આપવી. ગ્રાહકોની વસ્તુઓ અંગેની પસંદગી બદલવી. પછી છે ગ્રાહકો પોતાની વસ્તુનું જ વપરાશ ચાલુ રાખે તે માટેના પ્રયાસો કરવા. હવે આમાં અમુક પ્રકારની જરૂરિયાત ઊભી કરવી, મતલબ કે ગ્રાહક છે એની ટેવ બની જાય. પછી છે અસ્તિત્વ અને તેના ઉપયોગ વિશેનો ખ્યાલ આપવો. કિંમત અને ગુણવત્તા વિશેની માહિતી આપવી. આ બધા હેતુઓ છે એ વેચાણ ખર્ચના છે કે વેચાણ ખર્ચ કરવાથી કંપનીને કે કોઈ પેઢીને પોતાનાથી પોતે જે પ્રોડક્ટનું વેચાણ ખર્ચ કરેલું છે એનાથી એમને શું ફાયદો થાય છે, અથવા તો એનો હેતુ શું છે. આગળ જોઈએ ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ. વેચાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. કોઈ ખર્ચ ઉત્પાદન ખર્ચ કે વેચાણ ખર્ચ છે તેનો ભેદ પાડવા માટે એમ કહી શકાય કે જે ખર્ચ વસ્તુને માંગ સાથે બંધબેસતી કરે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે, અને જે ખર્ચ માંગને વસ્તુ સાથે બંધબેસતી કરે તેને વેચાણ ખર્ચ કહે છે. બીજી રીતે એમ કહીએ તો ઉત્પાદન ખર્ચ વસ્તુના પુરવઠા પર અસર કરે છે, જ્યારે વેચાણ ખર્ચ એ વસ્તુની માંગ પર અસર કરે છે. માંગ અનુસાર વસ્તુનો પુરવઠો ઊભો કરવાનો ખર્ચ એ ઉત્પાદન ખર્ચ, અને વસ્તુના પુરવઠાના અનુસાર માંગ ઊભી કરવાનો ખર્ચ એ વેચાણ ખર્ચ છે. પછી છે અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારાને ઇંગ્લિશમાં કહેવાય છે ઓલિગોપોલી. હવે જોઈએ અલ્પહસ્તક ઇજારાનો અર્થ, તેના લક્ષણો, ખાંચાવાળી માંગ રેખાનો સિદ્ધાંત અને મર્યાદાઓ. તો અર્થ, ઓલિગોપોલી, ઓલિગસ અને પોલિયન એવા બે ગ્રીક શબ્દનો બનેલો છે. તેનો અર્થ અનુક્રમે થોડા અને વેચવું એવો થાય છે. ઓલિગોપોલી એટલે કે થોડા ઉત્પાદકો અથવા તો થોડા વેચનારાઓ. અલ્પહસ્તક ઇજારો એ બજારની એવી સ્થિતિ છે કે જેમાં પેઢી પોતાની કિંમત વિષયે પોતાના થોડા નજીકના હરીફોની અનુમતિને વર્તનને આધારે ઘડે છે. એટલે કે ઇજારો એ એવી સ્થિતિ છે જેમાં જે કોઈ ઉત્પાદક છે એ બજારમાં પોતાના હરીફો કઈ રીતે અનુસરે છે એવી રીતે પોતે પોતાની પેઢીને અનુસરે છે. તેના લક્ષણો, વેચનારાઓ કે ઉત્પાદકોની સંખ્યા થોડી હોય છે, વસ્તુ એકસરખી અથવા તો વસ્તુ વિવિધતા જોવા મળે છે, ઉત્પાદક ઉત્પાદનનું પ્રમાણ પોતે જ નક્કી કરે છે, માંગ રેખા ખાંચાવાળી હોઈ શકે છે, પેઢીઓ પરસ્પર વિરોધી વલણ ધરાવતી હોય છે, અને બિન કિંમતલક્ષી હરીફાઈ હોય છે. હવે જોઈએ તો ઓલિગોપોલી એટલે કે અલ્પહસ્તક ઇજારાની મર્યાદાઓ. સિદ્ધાંતમાં જણાવેલી કિંમત જડતા ક્રમકપણું હોઈ શકે છે, કારણ કે તે ખરેખર આ બજારના વર્તન પર આધારિત હોતી નથી. અલ્પહસ્તક ઇજારામાં પેઢી ઉપરછલ્લી રીતે કિંમત સ્થિર રાખે છે, પરંતુ તે વસ્તુનું કદ કે તેની ગુણવત્તા ઘટાડી નાખે તેવું બની શકે, અને તેવા સંજોગોમાં કિંમત છોડતા માત્ર એક ભ્રમ નીવડે છે. કિંમત નેતૃત્વ અને જોડાણ કે કાર્ટેલના સંજોગોમાં ખાંચાવાળી માંગ રેખાનો સિદ્ધાંત છે એ લાગુ પડતો નથી. તો આપણે જોઈ ચૂક્યા કે વેચાણ ખર્ચના સંદર્ભે વસ્તુનું સ્વરૂપ,
ઉત્પાદન ખર્ચ અને વેચાણ ખર્ચ વચ્ચેનો સંબંધ. ઓલિગોપોલી તેનો અર્થ, તેના વ્યાખ્યા અને ખાંચાવાળી માંગ રેખાનો સિદ્ધાંત તેમજ થોડા મર્યાદાઓ. થેન્ક યુ.